જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે તો જૂનાગઢમાં ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાનું નામ સામે આવતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે। હીરાભાઈ જોટવાને ટિકિટ મળતા જ કાર્યકરો ખુશખુશાલ થઈ ગયા છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે સૌ કોઈ ભેગા મળી ઉજવણી કરી રહ્યા છે। ફટાકડા ફોડીને ઉજવણી થઈ રહી છે તો તમામ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। જેવી રીતે જ કોંગ્રેસની યાદી બહાર પડી જૂનાગઢથી ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાનું નામ સામે આવતા જ જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌ કોઈ હીરાભાઈ જોટવાને અભિનંદન આપી રહ્યા છે। તેમને ટિકિટ મળતા જ કાર્યકરો ખુશખુશાલ થઈ ગયા છે। તો તમામ કાર્યક્રમોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આગામી લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢથી કોંગ્રેસ આગેવાન હીરાભાઈ જોટવા મેદાનમાં ઉતરશે તે દરમિયાન તેમને ચૂંટણીની ટિકિટ મળતા જ જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સૌ કોઈમાં ખુશીનો માહોલ છે। આનંદની લાગણી જોવા મળી રહી છે। ઢોલ નગારા અને ફટાકડાથી આતશબાજી કરી સૌ કોઈ ખુશીનો માહોલ સર્જી રહ્યા છે। તો સમાચાર સામે આવ્યા છે જૂનાગઢથી। આજરોજ કોંગ્રેસ પાર્ટીએ અમારી લોકલાગણીને માન આપીને જનનાયક એવા હીરાભાઈ જોટવાની જૂનાગઢ લોકસભા સીટ માટે ટિકિટ ફાઇનલ કરી છે। એની ખુશીમાં આજે અમે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરી છે। આજે અમારી સાથે કોર્પોરેટર લલિતભાઈ, કોર્પોરેટર રજાકભાઈ, પૂર્વ કોર્પોરેટર શ્રી રાજુભાઈ, રાવણભાઈ પરમાર તેમજ તમામ સમાજના આગેવાનો, અમારા કોંગ્રેસના યુથના પ્રમુખો, જિલ્લાના ઉપપ્રમુખો, જિલ્લાના પ્રતિનિધિઓ સૌ અમે કોંગ્રેસ ભવન ખાતે એકત્રિત થઈ અને આજે એની ખુશી વ્યક્ત કરી છે। અને અમને પૂર્ણ વિશ્વાસ છે